હું કે મારા ઘરે આજે સ્વાગત છે ફરી પાછું તમારા નવા મિની વ્લોગની અંદર. ને કેટલા દિવસથી ભાઈ એને મિની વ્લોગ બનાવીને ભાઈની ઘરે આવી ગયો ને ભાઈની ઘરે વાળી આવ્યો. વાળીએ જોયું તો સામે ભૂમિનું કારખાનું, ત્યાં વોયણી બનતી હતી. મેં કીધું વોયણી બનવા દો, આપણે ક્યાં બનાવીએ. અને પછી જો હે ને માનો કાકાના છોકરા ભેગું આવ્યો તો એ કહેતો રીલ્સ જોતો થઈ ગયો. મારે શું કે કામ ધંધો કે રીલ્સ જોઈને મજા કરી, બાકી ટાટિયા બાટિયા ચડાવીને ને હિંચકા ખાઈને રીલ્સ જોતો હતો. ને વાં જો ડાયરો જવાનો હતો હિંચકા મારને, બાકી એ બધા મોત કરતા હતા. મેં તો ત્યાં હવે આપણે કંઈ જવું નથી વળી ખોટે ખોટો આપણે ધજાક હતા ને. આ ઓયણી બને ને એ બધી કારખાનામાં જ બન્યા. અને જો આ ગાડી આપણી જ છે. અને જો રાવણામાં રાવણા આવ્યા હતા, પણ વરસાદને કારણે રાવણા ખરી ગયા ને પછી હે ને ગાય જોતા હતા. અને ત્યાં હે ને અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. અને મને લાગે હવે વરસાદ આવવાનો, એટલે મેં મારા ભાઈને કીધું તું એટલે ગાય ધોઈ લે ને, ગાય ધોઈ લે પછી આપણે એને ઘર ભેગા થઈએ, કેમ કે વરસાદ ના પડી જાય ને ગાડી અહીંયા પડી હતી, નકર વાંધો ન આવત. જો કે મારો ભાઈએ ગાય ધોવા માંડ્યો તો. અને પછી જો અમે બધા એને રાવણા ખાતા હતા ને વાતો મારતા ને ગાડી જો આપણી આમ ગાડી લઈને આવ્યા હતા. અને જો આ બધી ઓયણી બાકીમાં કારખાનામાં જ બને. જો સામે ભૂમિનું કારખાનું બાજુમાં જ કારખાનું, રાજકોટ પાસે જમીન એટલે જમીનને બહુ ભાવે. અને બીજું તો હું જ આપણો ખટાર રહ્યો કરોડો ને, બાકી આમાં ડીલું થઈ ખટાર આપણી પર ગણાય કરોડોના ખટાર અબજોના પછી ખટારા જઈ. અને એ હિંચકા કંઈ થાકી ગયો બે કે લે મારો બટો, અને તો હવે આનું કરવું હોય હું મારે લે. અને પછી વાતાવરણ કંઈક જોયું તો વરસાદ જેવું થઈ ગયું. એટલે મેં કીધું હવે આ ગાય દવા આવી આપણે આ મિની વ્લોગને પૂરો કરીએ તો ફરી મળીએ એક નવા